જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 7 સંતુલનમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 11માં આપણા પેમ્પલેટના પ્રશ્ન નંબર 41 થી 46 ભણી ગયા હતા. આજે લેક્ચર નંબર 12માં પ્રશ્ન નંબર 47 થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 47નું વિધાન આ રીતનું છે. આયનીય સંતુલન ઉદાહરણ આપી સમજાવો. બોલો, ચલો આખા પ્રશ્નનો જવાબ પ્રશ્નમાં છે. તો પહેલું તો આયનીય સંતુલનની વ્યાખ્યા શું લખીશું? તો આપણે પહેલું ટાઇટલ આપીશું આયનીય સંતુલન. બોલો શું લખશો? તો સામાન્ય રીતે આમાં જનરલી છે ને આયનો જો મુક્ત અવસ્થામાં હોતા નથી, એ જલીય દ્રાવણ કે પ્રવાહી અવસ્થામાં હોય. તો પ્રવાહી અવસ્થા અથવા જલીય દ્રાવણ અવસ્થા માં બોલો આવી અવસ્થામાં પ્રક્રિયા થતી હોય તો એમાં અવસ્થામાં થતી પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજોના આયનો ભાગ લે છે. બરોબર, આયનો ભાગ લે છે અને આથી આવી પ્રક્રિયા દરમિયાન સ્થપાતા સંતુલનને બોલો શું કહેવાય? આયનીય સંતુલન કહે છે. બરોબર, હવે આપણે એને ઉદાહરણ આપીને સમજાવવાનું છે. તો ઉદાહરણ, દાખલા તરીકે પ્રયોગશાળામાં કોઈ પણ પ્રક્રિયા તમે લઈ શકો, કોઈ પણ પ્રક્રિયા લઈ શકો, પણ હું એવું ઇન્સિસ્ટ કરીશ કે શક્ય હોય ત્યાં સુધી ચોપડીમાં આપેલું ઉદાહરણ જ લેવાનું. હું વારંવાર કહું છું કે આપણું પાઠ્યપુસ્તક એ આપણા માટે ભગવદ્ ગીતા છે. બરોબર, પેપર ચેકરને વિચારવું ના હોય તો એ બેઠું જ ચેક કરે. તો પ્રયોગશાળામાં ફેરિક નાઇટ્રેટ જેનું એનું અણુસૂત્ર થશે FeNO3 3 ટાઈમ્સ અને પોટેશિયમ સાયનાઇડ. બરોબર, ફેરિક નાઇટ્રેટમાં પોટેશિયમ થાયોસાયનેટ અહીંયા આપ્યું છે. તો ફેરિક નાઇટ્રેટના દ્રાવણમાં, તો પ્રયોગશાળામાં ફેરિક નાઇટ્રેટના દ્રાવણમાં પોટેશિયમ થાયોસાયનેટ, પોટેશિયમ થાયોસાયનેટ. હવે જો પોટેશિયમ થાયોસાયનેટનું અણુસૂત્ર શું છે? તો KCNS, આ એનું અણુસૂત્ર છે. ઉમેરતા બોલો હવે શું થશે? તો એ ઉમેરતા તેમાં લોહી જેવો લાલ રંગ પ્રાપ્ત થાય છે. ઉમેરતા લોહી જેવો લાલ રંગ પ્રાપ્ત થાય છે અને નીચે પ્રમાણે સંતુલન સ્થપાય છે, જે આયનીય સંતુલનનું એક ઉદાહરણ છે. બરોબર, આપણે આ રીતે એકદમ અલંકારિક ભાષામાં લખીશું તો ધ્યાન રાખજો. FeNO3 થ્રાઇસ એક્વિયસ જલીય દ્રાવણ છે. એમાં KCNS એક્વિયસ એ પણ જલીય દ્રાવણ છે. એમાંથી બનશે Fe+3 આયનો, પછી CNS માઇનસ આયનો અથવા તો NCS માઇનસ આયનો અને K અને NO3 જોડાઈ જશે. એટલે જો આના 3 અણુ વપરાશે, અહીંયા 3 અને અહીંયા 3KNO3
આ એક્વિયસ. હવે જોજો આ બંને રંગવિહીન આયનો છે અને આ રંગીન છે. આ બે ભેગા થાય ને ત્યારે રંગ કયો રંગ ધારણ કરે છે? તો લોહી જેવો લાલ રંગ. એટલે આપણે અહીંયા આયનીય સંતુલનમાં આખી પ્રક્રિયા નહીં લખીએ, ખાલી આ રીતે લખીશું. તમને ચોપડીમાં આ રીતે આપી છે Fe+3 એક્વિયસ પ્લસ NCS માઇનસ એક્વિયસ સંતુલન FeSCN થ્રાઇસ એક્વિયસ. બરોબર, આ રીતે તમને ત્યાં પ્રક્રિયા આપેલી છે. બરોબર, તો હવે આ ઉદાહરણ ઉપરથી આપણે સમજૂતી આપવાની છે. તો જોજો આ પ્રક્રિયામાં આમ હવે લખાય કે આમ ઉપરોક્ત પ્રક્રિયામાં આયનો વચ્ચે પ્રક્રિયા થાય છે અને આ પ્રક્રિયા દરમિયાન સ્થપાતા સંતુલનને આયનીય સંતુલન કહે છે. પતી ગયું. હવે આયનીય સંતુલન હંમેશા પ્રવાહી માધ્યમ એટલે કે જલીય અથવા તો જલીય દ્રાવણમાં થાય છે અને એના કારણે જોજો તો આમ લખાય. અહીંયા આટલું લખ્યા પછી આમ ઉપરોક્ત પ્રક્રિયા આયનો વચ્ચે થાય છે. આથી આ પ્રક્રિયા દરમિયાન સ્થપાતા સંતુલનને આયનીય સંતુલન કહે છે. બોલો, સમજૂતી આપી દીધી. ચલો હવે લખીએ. આયનીય સંતુલન હંમેશા પ્રવાહી અવસ્થા અથવા દ્રાવણ અવસ્થા ધરાવતી પ્રણાલીમાં સ્થપાય છે. આથી આયનીય સંતુલનના સંતુલન અચળાંકને બોલો Kc વડે દર્શાવવામાં આવે છે. Kc વડે દર્શાવવામાં આવે છે. બરોબર, અને તેના એટલે આપણે દાખલા તરીકે અહીંયા આના માટે Kc લખીએ જેમ કે ઉપરોક્ત પ્રક્રિયા માટે બોલો Kc બરાબર શું લખાશે? તો FeSCN થ્રાઇસ અપોન Fe+3 એક્વિયસની સાંદ્રતા ઇન્ટુ NCS માઇનસની સાંદ્રતાનો ક્યુબ. અહીંયા 3 લેવા પડશે. બરાબર, હવે જોજો અહીંયા આપણે આખી જુદું ઉદાહરણ લીધું છે. એમને શું કર્યું છે? અહીંયા અંદર ચોપડીમાં એક જ HCN લીધો છે, એક જ HCN, અને અહીંયા પછી શું કર્યું જોજો તો આની ફરતે 2+ વીજભાર આપી દીધો છે. એટલે પછી આપણે એ પ્રમાણે અહીંયા કરીએ તો અહીંયા ઉપર FeSCN 2+ ની સાંદ્રતા એટલે એને આયનો જ બતાવ્યા છે. એમ ટૂંકમાં એમને આયનો જ બતાવ્યા છે અને નીચે આ તગડો નહીં આવે. બોલો, કમ્પ્લીટ. હવે એના એકમની વાત કરીએ અને તેથી એકમ બરાબર મોલ પર લિટરની ΔN ઘાત, જ્યાં ΔN બરાબર નિપજોમાં આયનોની સંખ્યા માઇનસ પ્રક્રિયકોમાં આયનોની મોલ સંખ્યા. તો તમે આટલું લખો એટલે તમારા 2 માર્ક્સ રોકડા થાય. કમ્પ્લીટ. તો ખાસ તમારે યાદ રાખવાનું છે આ સમીકરણ. મેં એની સાચી પ્રક્રિયા લખી. એમને આયનોને સમજાવવા માટે NCS ઓછો લીધો છે. આખો લઈએ તો FeSCN થ્રાઇસ એ પણ લાલ રંગનો છે, એનો બહુ ઇશ્યુ નથી. બરોબર, અને આ +2 આવું મળે છે. એટલે આપણે આ રીતે એની સમજૂતી આપવાની છે. બોલો, તમારો પ્રશ્ન નંબર 47 અહીંયા પૂરો થઈ ગયો. ચલો એના પછી અહીંયા ધ્યાન રાખજો, નિપજોમાં આયનોની સંખ્યા એટલે જલીય દ્રાવણ સ્વરૂપ એવું લખવું પડે ને કે દ્રાવણ સ્વરૂપ નિપજોના મોલ માઇનસ પ્રક્રિયકોના મોલ, એ રીતે લખી દેવાનું છે. ઓકે,
ચલો એના પછી પ્રશ્ન નંબર 48ની વાત કરીશું. તો પ્રશ્ન નંબર 48નું વિધાન આ રીતનું છે. પદાર્થના જલીય દ્રાવણની વિદ્યુત વાહકતાના આધારે પદાર્થનું વર્ગીકરણ ઉદાહરણ આપી સમજાવો. ધ્યાન રાખજો, પદાર્થના જલીય દ્રાવણની વિદ્યુત વાહકતા ના આધારે પદાર્થનું વર્ગીકરણ ઉદાહરણ આપી સમજાવો. આ પહેલું છે. અથવા કરીને એમાં ને એમાં બીજો પ્રશ્ન છે. તો માઇકલ ફેરેડેના મત મુજબ જલદ્રાવ્ય પદાર્થોનું ફેરાડેના મત મુજબ જલદ્રાવ્ય પદાર્થોનું વર્ગીકરણ ઉદાહરણ આપી સમજાવો. ચલો આ પ્રશ્ન ઉપરથી, આ બે પ્રશ્નો લખ્યા છે એની ઉપરથી તમને આનો પરિચય કઈ રીતે લખવો પડશે. તો આનો પરિચય આપણે શરૂ કરવો પડશે લગભગ 9મા ધોરણથી. 9મા ધોરણમાં આપણે ભણી ગયા છીએ કે 100% શુદ્ધ પાણી વિદ્યુત અવાહક હોય છે. 100% શુદ્ધ પાણી વિદ્યુત અવાહક હોય છે. પરંતુ જો 100% શુદ્ધ પાણીમાં કોઈ પદાર્થ દ્રાવ્ય કરવામાં આવે તો તે બનતું મિશ્રણ અથવા તો બનતું મિશ્રણ જેને આપણે દ્રાવણ કહીએ છીએ. બનતા મિશ્રણ, બનતું નહીં, તો બનતા મિશ્રણ કૌંસમાં દ્રાવણની વિદ્યુત વાહકતાના આધારે પાણીમાં ઓગાળેલા અથવા તો ઓગળતા વિવિધ પદાર્થોનું નીચે પ્રમાણે 3 વિભાગમાં વર્ગીકરણ, બરોબર, નીચે પ્રમાણે 3 વિભાગમાં વર્ગીકરણ થાય છે. બરોબર, હું 3 વિભાગ લખું છું. મારે તમને જીનીટ શીખવાડવું છે. ચોપડીમાં 2 જ વિભાગ લખેલા છે. બરોબર, તો સૌથી પહેલો બોલો, પહેલો પ્રકાર કયો? તો જે દ્રાવણ વિદ્યુતનું વહન કરતું ના હોય. બરોબર, એટલે ઓવરઓલ આમ તો 2 જ વિભાગ થાય, પણ આપણે એને 3 વિભાગ તરીકે સમજી શકીએ. તો હું અહીંયા 2 જ લખું છું, પછી એને 3 અહીંયા 3 જ લખાશે. તો પહેલો પ્રકાર છે વિદ્યુત અવિભાજ્ય પદાર્થ. તો જે પદાર્થનું જલીય દ્રાવણ વિદ્યુત અવાહક હોય, જે પદાર્થનું જલીય દ્રાવણ વિદ્યુત અવાહક હોય છે, એટલે કે એ દ્રાવણ વિદ્યુતનું વહન કરી શકતું નથી, તેવા પદાર્થોને બોલો શું કહે છે? વિદ્યુત અવિભાજ્ય પદાર્થ કહે છે. શું કહે છે? વિદ્યુત અવિભાજ્ય પદાર્થ. દાખલા તરીકે ખાંડ, ગ્લુકોઝ, યુરિયા વગેરે. અહીંયા હું ટૂંકમાં લખીશ
સહસંયોજક સંયોજનો, બધા જ સહસંયોજક સંયોજનો વિદ્યુત અવિભાજ્ય પદાર્થમાં આવે. બરોબર. ચલો બીજો પ્રકાર. હવે વિદ્યુત વિભાજ્ય બોલો. ચલો તો વિદ્યુત વિભાજ્ય એને તો વ્યાખ્યા આવડી ગઈ. જે પદાર્થનું જલીય દ્રાવણ વિદ્યુત વાહક હોય તેવા પદાર્થને. બરોબર. હવે અહીંયા ઉદાહરણ નથી આપવાનું, તો વિવિધ વિદ્યુત વિભાજ્ય પદાર્થના જલીય દ્રાવણોની વિદ્યુત વાહકતાના મૂલ્યોના આધારે વિદ્યુત વિભાજ્ય પદાર્થનું નીચે પ્રમાણે બે વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે. જો અહીંયા ધ્યાનથી સમજો. બરોબર. ધ્યાનથી સમજો. શું સમજશો બોલો? તો વિદ્યુત વિભાજ્ય પદાર્થ, પહેલું તો વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય? તો જે અવિભાજ્ય કોને કહેવાય? તો જે પદાર્થનું જલીય દ્રાવણ વિદ્યુત અવાહક હોય તેને વિદ્યુત અવિભાજ્ય. અને વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય? તો જે પદાર્થનું જલીય દ્રાવણ વિદ્યુત વાહક હોય તેને વિદ્યુત વિભાજ્ય. પણ વિદ્યુત વિભાજ્યમાં પાછું જે જલીય દ્રાવણ બને છે એ જલીય દ્રાવણની વિદ્યુત વાહકતાના મૂલ્યના આધારે એનું બે પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવે છે. એમાં પહેલો પ્રકાર છે એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય. જોજો, પ્રબળ વિદ્યુત વિભાજ્ય. તો જે વિદ્યુત વિભાજ્ય પદાર્થનું તેના જલીય દ્રાવણમાં સંપૂર્ણ એટલે કે 100% આયનીકરણ થતું હોય તેવા વિદ્યુત વિભાજ્ય પદાર્થને ના જલીય દ્રાવણની વિદ્યુત વાહકતા ખૂબ જ વધારે હોય છે. બરોબર. આવા વિદ્યુત વિભાજ્ય પદાર્થને બોલો શું કહે છે? પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહે છે. બોલો, કમ્પ્લીટ વ્યાખ્યા ખબર પડી? જે વિદ્યુત વિભાજ્ય પદાર્થના જલીય દ્રાવણમાં એ વિદ્યુત વિભાજ્ય પદાર્થનું 100% આયનીકરણ થતું, એટલે કે એના આયનો. કારણ કે જો અહીંયા આપણે એક વસ્તુ 8, 9, 10ની યાદ કરવાની છે. આપણે 8, 9, 10ની એક વસ્તુ યાદ કરવાની છે કે 8, 9, 10માં આપણે ભણી ગયા હતા ફિઝિક્સમાં. ઇવન તમે અત્યારે હાલ ભણો છો કે કોઈ પણ પદાર્થમાં વિદ્યુતનું વહન બે વસ્તુ વડે થાય, કાં તો મુક્ત આયનો વડે કાં તો મુક્ત ઇલેક્ટ્રોન વડે. શેના વડે? મુક્ત આયનો વડે કાં તો મુક્ત ઇલેક્ટ્રોન વડે. હવે જોજો, આ જલીય દ્રાવણમાં મુક્ત આયનો વધુ માત્રામાં જેમ પેદા થશે એમ એની વિદ્યુત વાહકતા વધારે હશે. અને વધુ માત્રામાં ક્યારે આયનો પેદા થાય? જો એનું સંપૂર્ણ એટલે કે 100% આયનીકરણ થતું હોય તો. સંપૂર્ણ એટલે કે 100% આયનીકરણ થતું હોય તો આવા પદાર્થને પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહે છે. દાખલા તરીકે, હવે જોજો, હું અત્યારે હાલ દાખલા તરીકે લખતો નથી, કારણ કે દાખલા તરીકે 2-3 વસ્તુ લખીને મારે તમને મૂર્ખ નથી બનાવવા. હું એવી ટેકનિક આપીશ કે તમને 5 લાખ સંયોજનોમાંથી કયું સંયોજન
પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, કયું નિર્બળ વિદ્યુત વિભાજ્ય અને કયું અવિભાજ્ય છે એ પણ ખબર પડશે. કયું બરાબર એ ઓટોમેટિક ખબર પડશે. હું એવી ટેકનિક આપીશ. તો આપણે અહીંયા દાખલા તરીકે બ્લુ પેનથી લખી અને ખાલી જગ્યા રાખીએ છીએ. અહીંયા પણ તમે દાખલા તરીકે એમાં પણ ખાલી જગ્યા રાખીએ છીએ. બરાબર, ભલે આ લખી નાખ્યા પણ આપણને બધો જ જવાબ એક સાથે મળે એવું કંઈક કરવું છે. ચલો એના પછી બી લઈએ. તો બોલો નિર્બળ વિદ્યુત વિભાજ્ય. બોલો આની વ્યાખ્યા શું લખીશું? તો જે વિદ્યુત વિભાજ્ય પદાર્થનું તેના જલીય દ્રાવણમાં અપૂર્ણ, તો જે વિદ્યુત વિભાજ્ય પદાર્થનું તેના જલીય દ્રાવણમાં આંશિક આપણે લખીશું, અપૂર્ણ કરતા આંશિક એટલે કે લગભગ 2 થી 3% જ આયનીકરણ થતું હોય તેવા વિદ્યુત વિભાજ્ય પદાર્થને ના જલીય દ્રાવણનું ની વિદ્યુત વાહકતા ખૂબ જ ઓછી હોય છે. બરોબર, આવા વિદ્યુત વિભાજ્ય પદાર્થને બોલો નિર્બળ વિદ્યુત વિભાજ્ય કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? નિર્બળ વિદ્યુત વિભાજ્ય કહેવામાં આવે છે. પતી ગયું? તો તમને બધી વ્યાખ્યાઓને આવડી ગયું. હવે અહીંયા આપણે વાત કરીશું એના ઉદાહરણોની. તો દાખલા તરીકે અહીંયા પણ તો આટલું આખું આવડી ગયા પછી આપણે ઉદાહરણો જે લખવાના છે એ ઉદાહરણો માટે હું બોર્ડ ખાલી કરું છું. ધ્યાન રાખજો. તો એના માટે હું એક લિસ્ટ બનાવું છું પ્રબળ ધન આયનો અને પ્રબળ ઋણ આયનો. તો પ્રબળ ધન આયનોમાં ધ્યાન રાખજો, લીના કે રૂબી સાથે ફરવા જા, બે માગે કે સ્ટ્રોબેરી આલ. આ ઉપરાંત જોજો આ 13મો સમૂહ થયો બાલ ઘાલ ઇન ટાલ. પછી એમાં આલ જ બાલ ઘાલ ઇન ટાલ એટલે એમાં થેલિયમ આવે છે પાછું. બરોબર, તો આલ ટાલ. પછી કાશી જમ્યા સંતો પંજાબી, તો એસએન અને પીબી પણ આવે. એસએન અને પીબી પણ આવે. પછી અહીંયા ઇન્ડિયમ આવે છે ભાઈ, ઇન્ડિયમ આઈએન અને ટીએલ. પછી કાશી જમ્યા સંતો પંજાબી. પછી તો 14મો સમૂહ થઈ ગયો. 15મા સમૂહમાં નપ આસ સભ્ભી, તો એસબી અને બીઆઈ. હવે ધ્યાન રાખજો, હું તમને પહેલાં બે લખી દઉં પછી કહું કે આમાંથી કયા પ્રબળ ગણાય છે. પછી તો આ 13મો 14મો 15મો 16મો ઓ શર્મા સેટેપો. બરોબર, સેટેપો. 17માં ફૂલકલી બહાર આવી. એટલે જોજો આ બધામાં અધાત્વીય લક્ષણ વધતું જાય છે. એટલે ખાલી આટલા જ આટલા ધન આ જે આયનો છે એ આ પ્રબળ ધન આયનો કહેવાય. અરે પ્રબળ ધન આયનો કહેવાય. લીના કેરુબી સાથે ફરવા જા, બે માગે કે સ્ટ્રોબેરી આલ, બાલ ઘાલીન ટાલ. એમાં પાછું લિથિયમ અને બેરિલિયમ એ અપવાદ જેવા છે. એ અપવાદ જેવા છે પણ આપણે એને પ્રબળમાં ગણાય છે, એનો બહુ ઇસ્યુ નથી. ચલો પ્રબળ ઋણાયનો કયા? તો પ્રબળ ઋણાયમાં પહેલું તો ફૂલકલી બહાર આવી, આ તો 4 ખરા જ.
પછી SO4-2 SO3-2 NO3- અને ClO4-. જોજો NO2- નિર્બળમાં આવે છે, આ નિર્બળ છે, ખાસ યાદ રાખજો. NO2- નિર્બળ છે. આમાં શું થાય, SO4 ને SO3 પ્રબળ, પણ NO3 એકલું જ પ્રબળ, પેલું નિર્બળ. બરોબર. તો આમાંથી જોજો હવે આપણે પહેલી વિદ્યુત વિભાજ્યની વ્યાખ્યા લખીએ. તો જે પદાર્થમાં ધન આયન અને ઋણ આયન પૈકી કોઈ એક આયન પ્રબળ આયન હોય, બરોબર, કોઈ એક આયન પ્રબળ આયન હોય તો તે વિદ્યુત વિભાજ્ય. સોરી, મારી ભૂલ થઈ હો. ધનાયન અથવા ઋણાયન પૈકી આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્યની વ્યાખ્યા લખતા હતા. ધનાયન અને ઋણાયન પૈકી કોઈ એક આયન પ્રબળ આયન હોય તો તે પ્રબળ વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે છે. અને નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં તો ધનાયન અને ઋણાયન પૈકી કોઈ એક પણ આયન પ્રબળ આયન ના હોય, એટલે કે આમાંનું એક પણ ના હોય. દાખલા તરીકે ધ્યાન રાખજો, FeCl3, બોલો કઈ રીતે વર્તશે? તો એમાં Cl આવ્યો એટલે પ્રબળ વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે. કઈ રીતે વર્તે? પ્રબળ વિદ્યુત વિભાજ્ય તરીકે. NH4Cl, બોલો કઈ રીતે વર્તે? તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય તરીકે. Cl આવ્યો, પણ NH4OH નિર્બળ વિદ્યુત વિભાજ્ય. કેવો? બોલો Na2SO4, તો Na પણ આવ્યો, SO4 પણ આવ્યો, એટલે આ અતિ પ્રબળ. બરોબર. NaCl એ પણ પ્રબળ. ચલો CS3, આ હાલ તમને નહીં ખબર પડે કારણ કે હજુ ઓર્ગેનિક કેમિસ્ટ્રી બાકી છે, પણ તોય મારી ફરજ છે. બોલો CS3COOH, એમાં બે આયનો. અહીંયા ધ્યાન રાખજો, H જ્યારે O સાથે જોડાયેલો હોય ને એટલે મુક્ત આયન, કારણ કે Oની વિદ્યુત ઋણતા. O એટલે કેમિસ્ટ્રી જગતનો બીજા નંબરનો ગુંડો અને H એટલે કેમિસ્ટ્રી જગતનું બચુડિયું, એટલે OH ને લૂંટી, H ને લૂંટી જ લેવું. તો એ વખતે શું થાય, અહીંથી આ રીતે છૂટવું પડે. બરોબર. CS3COO-H+. બોલો આમાં ઋણાયના છે ને ધનાયના છે, આમાંથી એક પણ છે? બેમાંથી એક ના. તો આ કેવું? નિર્બળ વિદ્યુત વિભાજ્ય. બોલો પછી બીજું ઉદાહરણ લઉં, CS3. આની આપણે NaOH સાથે પ્રક્રિયા કરીએ. બોલો શું બનશે? તો CS3COONA અને H2O બનશે. તો બોલો CS3COONA કેવું થયું? એને કેવો થયો? તો એમાં પાછા CS3COO- અને Na+ છૂટો પડ્યો. Na+ પ્રબળ છે એટલે આ પાછો પ્રબળ વિદ્યુત વિભાજ્ય થયો. બોલો કમ્પ્લેટ. તો આપણે કોઈ પણ ઉદાહરણ અંદર આપ્યા છે, 2-3 એ યાદ નથી રાખવા, આપણે તો સમજવું. અને જે સંયોજનમાં આમાંથી એક પણ આયન, જો આમાં એક પણ, હું દાખલા તરીકે એક ઉદાહરણ લઈ લઉં, ધ્યાન રાખજો, CS3Cl. બોલો તો CS3Cl એકચ્યુઅલી આયન છે જ નહીં, કારણ કે અહીંયા સહસંયોજક બંધ બનેલો છે. ક્લોરીનને એકની જરૂર છે, કાર્બનને એકની જરૂર છે, બંને ભાગીદારી કરેલી છે. અહીંયા તો શું થઈ છે? આપલે થાય છે. જુઓ, ઓક્સિજને લઈ લીધો છે, હાઇડ્રોજને આપ્યો છે, એ રીતે સોડિયમે આપ્યો. તો સહસંયોજક સંયોજનો બધા જ કેવા હોય? સહસંયોજક સંયોજનો કેવા હોય? બધા જ. હા, જોજો HCl પાછો સહસંયોજક છે, પણ એમાં ક્લોરીને પોતાની H હોય એટલે H તો બચુડિયું છે, બચુડિયાને તો ગમે તે લૂંટી શકે, એટલે આ -Δ + Δ થાય. ખબર પડી? તો એ પાછો વિદ્યુત વિભાજ્ય થાય. H2SO4, H2SO4 સહસંયોજક સંયોજન છે, પણ એનું લુઈસ બંધારણ દોરીએ ત્યારે આપણને ખબર પડે કે એમાં પણ હાઇડ્રોજન લૂંટાયેલો છે. તો તમારે લુઈસ બંધારણ દોરીને વિચારવું પડે. તો જોજો, મેં તમને કહ્યું હતું ચોથો પાઠ બહુ જ, કેમિસ્ટ્રીનો ચોથો પાઠ તમને આવડ્યો ને, રાસાયણિક બંધન અને આણ્વીય રચના, એટલે 80% કેમિસ્ટ્રી આવડી ગયું સમજો.
તો અહીંયા તમે વિચારો કે આ બંધ સહસંયોજક છે પણ આની વિદ્યુત ઋણતા વધારે છે, માઇનસ પ્લસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા, એટલે કે H પ્લસ સ્વરૂપે છૂટો પડ્યો. પણ H પ્લસ એની સાથે સાથે અહીંયા શું છૂટું પડ્યું? SO4-2, એટલે પ્રબળ એસિડ છે. કમ્પ્લીટ. હવે અહીંયા ધ્યાન રાખજો, આમાં આ ટ્રીકમાં તો આ વસ્તુ ખબર પડી ગઈ. હવે આના ટ્રીકમાં હું બીજી એક વસ્તુ શીખવાડી દઉં. તો જે વિદ્યુત વિભાજ્યમાં ધન આયન પ્રબળ અને ઋણ આયન નિર્બળ હોય તે પદાર્થ સ્વભાવે, ધન આયન પ્રબળ હોય ઋણ આયન નિર્બળ હોય તો તે પદાર્થ સ્વભાવે બેઝિક હોય છે. કેવો? બેઝિક હોય છે. હું દાખલા તરીકે અહીંયા લખું, બોલો NaOH, તો આમાંથી બે આયનો છૂટા પડ્યા, Na પ્લસ OH માઇનસ. બોલો Na પ્લસ પ્રબળ છે પણ OHનું અહીંયા ક્યાંય સ્થાન જ નથી, એટલે નિર્બળ થયો. તો ધન આયન પ્રબળ ઋણ આયન નિર્બળ, તો NaOH કેવો થયો? બેઝિક. ચલો બીજું વાક્ય શું લખાશે? તો જે વિદ્યુત વિભાજ્ય પદાર્થમાં ધન આયન નિર્બળ અને ઋણ આયન પ્રબળ હોય, બોલો એ કેવો હોય? એસિડ. તો દાખલા તરીકે HCl, બોલો HClમાં કયા બે આયનો છૂટા પડ્યા? પ્લસ માઇનસ. તો ધન આયન નિર્બળ, જો અહીંયા ધન આયન તરીકે H છે જ નહીં. એ રીતે બીજું ઉદાહરણ લેવું હોય તો H2SO4, તો 2H પ્લસ ને SO4-2 જોઈ લો. તો એ સ્વભાવે કેવું હોય? એસિડિક. અને ત્રીજું, જે પદાર્થમાં ધન આયન અને ઋણ આયન બંને પ્રબળ હોય તે ક્ષાર. દાખલા તરીકે NaCl, Na2SO4 જોઈ લો. ભાઈ આ જ બેઝિક કેમિસ્ટ્રી. લોકો આ નથી શીખતા એટલે એમને કેમિસ્ટ્રી અઘરું પડે છે. ચોપડીમાં આપેલું અધૂરું છે, આપણે આપણી બુદ્ધિથી આ બધું શોધવું પડે. બરોબર? તો Na2SO4, NaCl એ બધા ક્ષાર છે. બોલો K3PO4 શું થશે? K3PO4 શું થશે? તો ક્ષાર. કારણ કે K3 અને PO4 તો આ પ્રબળ છે, અહીંયા લખવાનું આપણે રહી ગયું છે. તો હવે છે ને જોજો, આ લિસ્ટ હજુ એક્સટેન્ડ થતું જશે, તમે ચિંતા ના કરશો. કારણ કે ઋણાયનો મને યાદ આવે એ પ્રમાણે હું લખતો જાઉં ને. ખબર પડી કે નહીં? ઋણાયનો આ ક્ષાર છે, ફોસ્ફેટ ક્ષાર છે, પણ આ સ્વભાવે કેવો હશે? બેઝિક હશે. આ ક્ષાર ખરો, કારણ કે એમાં ધન આયન પ્રબળ છે, ઋણ આયન નિર્બળ. ઋણ આયનમાં PO4 ક્યાંય છે જ નહીં, એટલે આ બેઝિક ક્ષાર થયો. આ પણ બેઝિક ક્ષાર થયો. જો કમ્પ્લીટ. તો આ રીતે તમને એક ટેકનિકમાં ઘણું બધું શીખવા મળ્યું છે. ભાઈ આ ટેકનિક તમે શાંતિથી, આ ક્યાંય ચોપડીમાં પેલા પેમ્ફલેટમાં લખેલી નહીં મળે, એટલે મહેરબાની કરી એક ડાયરીમાં લખી નાખજો તમારી રીતે. ઓકે? મેં બધું જ લખ્યું છે. ઓકે? તો તમારે આ રીતે, તો તમને આપેલું સંયોજન વિદ્યુત વિભાજ્ય છે કે અવિભાજ્ય છે એ ખાલી આ ટ્રીક ઉપરથી ખબર પડી જાય. પછી પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય એ પણ આના ઉપરથી ખબર પડે. પછી એ એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ એ પણ આની ઉપરથી ખબર પડે. બરાબર? તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 48 પૂરો થયો. મેં ચોપડી પ્રમાણે, પેમ્ફલેટ પ્રમાણે ચલાવ્યો જ નથી આ પ્રશ્ન. તમારે તૈયાર કરશો એટલે પેમ્ફલેટ પ્રમાણે ઓટોમેટિક આવડી જશે. બરાબર? મેં તમને બેઝિક શીખવાડ્યો છે. ઓકે? ચલો એના પછી પ્રશ્ન નંબર જોઈએ 49. તો પ્રશ્ન નંબર 49નું વિધાન છે, વિદ્યુત વિભાજ્ય પદાર્થના જલીય દ્રાવણમાં સ્થપાતા સંતુલન સમજાવો. બોલો, વિદ્યુત વિભાજ્ય પદાર્થના
જલીય દ્રાવણમાં સ્થપાતા સંતુલન સમજાવો. જોજો, મસ્ત પ્રશ્ન છે. હાલ આપણે આગળના પ્રશ્નમાં વિદ્યુત વિભાજ્ય અને તેના પ્રકારો ભણી ગયા છીએ. બોલો, એના ઉપરથી વિચારો તો શું કરીશું આમાં? વિચારો એના ઉપરથી. તો બોલો, અહીંયા સૌથી પહેલાં તો આપણે વિદ્યુત વિભાજ્ય પદાર્થના પ્રકાર જણાવવા પડે. તો વિદ્યુત વિભાજ્ય પદાર્થોના બે પ્રકાર અનુક્રમે એક પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને બે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. હવે પ્રબળ વિદ્યુત વિભાજ્યનું આપણને ખબર છે, આગળનો જ પ્રશ્ન લખવાનું છે. તેના જલીય દ્રાવણમાં સંપૂર્ણ એટલે કે 100% આયનીકરણ થાય છે. સંપૂર્ણ એટલે કે 100% આયનીકરણ થાય છે. આથી તેમાં અથવા તેની પ્રક્રિયામાં બોલો પ્રક્રિયકનું સંપૂર્ણપણે નિપજમાં રૂપાંતરણ થાય છે. આથી પ્રબળ વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણમાં બોલો પ્રક્રિયકો હાજર હોતા નથી, માત્ર નિપજો જ હાજર હોય છે. જેમ કે NaCl નું જલીય દ્રાવણ બનાવવામાં આવે તો બોલો શું થાય? NaCl પ્રબળ વિવી હોવાથી હું દાખલા તરીકે 1 મોલ લખું છું. 1 મોલ NaCl, 1 મોલ NaCl નું જલીય દ્રાવણ બનાવવામાં આવે તો NaCl પ્રબળ વિવી હોવાથી 1 મોલ NaCl નું સંપૂર્ણ વિયોજન થઈ 1 મોલ Na પ્લસ અને 1 મોલ Cl માઇનસ બને છે. અને પ્રક્રિયા પાત્રમાં NaCl હાજર રહેતો નથી. આથી બોલો સંતુલનની વ્યાખ્યા અનુસાર અહીંયા સંતુલન સ્થપાતું નથી. કેમ ભાઈ? સંતુલનની વ્યાખ્યા અનુસાર તો સંતુલનની વ્યાખ્યા શું હતી? તો પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના વેગ સમાન થાય ત્યારે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના વેગ સમાન થાય એટલે કે પ્રક્રિયકનું નિપજમાં અને નિપજનું પ્રક્રિયકમાં, પણ અહીંયા તો પ્રક્રિયક હાજર જ નથી. તો સંતુલનની વ્યાખ્યા અનુસાર પ્રબળ વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણમાં સંતુલન સ્થપાતું નથી. પતી ગયું. પરંતુ જો પ્રબળ વિદ્યુત વિભાજ્યનું અતિ સંતૃપ્ત દ્રાવણ બનાવવામાં આવે, હવે જો આપણે સંતૃપ્તની વ્યાખ્યા ભણી ગયા છીએ આગળ 6ઠ્ઠા પાઠમાં. બોલો સંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય? તો જેમાં મહત્તમ દ્રાવ્ય પદાર્થ ઓગળેલો હોય, આગળ ઓગળે નહીં. બરોબર? તો અતિ સંતૃપ્ત દ્રાવણ બનાવવામાં આવે તો શું થાય? આપણે મહત્તમ ઓગળ્યા પછી બાકીનો પડ્યો રહેશે. એટલે જોજો, દાખલા તરીકે NaCl છે, NaClનું અતિ સંતૃપ્ત દ્રાવણ લઉં
તો Na+ અને Cl- તો બનશે. શેમાંથી બનશે? જે ઓગળ્યો છે એમાંથી. પણ જે નથી ઓગળ્યો એ ઘન અવસ્થા સ્વરૂપે પડ્યો રહેશે. જે નથી ઓગળ્યો અને પછી તમે ઓગાળવાનો પ્રયત્ન કરો છો તો શું થાય છે? યાદ આવે છે ને? તમે ઓગાળવાનો પ્રયત્ન કરો શું થાય? તો નવો ઓગળે ખરો, પણ જૂનો પાછો, એટલે પુરોગામી અને પ્રતિગામી તેમ બંને દિશામાં પ્રક્રિયા થાય. પરંતુ જો પ્રબળ વિદ્યુત વિભાજ્યનું અતિ સંતૃપ્ત દ્રાવણ બનાવવામાં આવે તો તેમાં સંતુલન સ્થપાય છે. બોલો કમ્પ્લીટ? તો આ તમે લખ્યું કોના માટે? પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે. કોના માટે? હવે બોલો, હવે બીજા મુદ્દામાં આપણે શું કરીશું? તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય. બોલો, નિર્બળ વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય? જેનું દ્રાવણમાં 2 થી 3% આયનીકરણ થાય છે. ભાઈ હું લખતો નથી, આમાંથી જ જવાબ શીખવાડું છું. અને 2 થી 3% આયનીકરણ થાય. દાખલા તરીકે હું CH3COOH નો 1 મોલ લઉં, એને પાણીમાં ઓગાળું. બોલો શું થશે? તો CH3COO- પ્લસ H3O પ્લસ આવા 2 આયનો બનશે. મેં અહીંથી 1 મોલ લીધો તો જોજો, 1 મોલમાંથી બોલો 2 થી 3% એટલે કે 0.2 મોલનું આયનીકરણ થયું. અને 2 મોલનું આયનીકરણ થયું તો અહીંયા પડ્યો કેટલો રહ્યો? 0.98 મોલ. સોરી, 2 થી 3% છે ને એટલે પોઈન્ટ, એટલે બરોબર છે, અહીંયા 0.2 આવશે. તો અહીંયા 98 મોલ પડ્યો રહ્યો. અને જેનું આયનીકરણ થયું એ આ 0.2 મોલ પેદા થયા. એટલે કે પ્રક્રિયક અને નિપજો બધું એક સાથે હાજર છે. તો અહીંયા સંતુલન સ્થપાય છે. અહીંયા સંતુલન સામાન્ય દ્રાવણમાં નહોતું સ્થપાતું. શેમાં સ્થપાતું હતું? પ્રબળ અતિ સંતૃપ્ત દ્રાવણમાં સ્થપાતું હતું, સામાન્યમાં સ્થપાતું નહોતું. બોલો કમ્પ્લીટ? તો આ રીતે તમારે લખવાનું છે. અને એના ઉપરથી હવે જોજો, આ પાઠની અંદર આપણે આ બેમાંથી કયા પ્રકારના પદાર્થના દ્રાવણમાં સ્થપાતા સંતુલનનો અભ્યાસ કરવાનો રહેશે? તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય. કેમ? તો પ્રબળમાં તો સ્થપાતું નથી. સ્થાપવું હોય તો અતિ સંતૃપ્ત દ્રાવણ લેવું પડે, જેનો કોઈ અર્થ નથી. તો આમ સંતુલન, સંતુલન અચળાંક અને સંતુલનને અસર કરતા પરિબળોનો અભ્યાસ માત્ર નિર્બળ વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણોને જ લાગુ પાડી શકાય છે. ભાઈ આના આ જ મુદ્દો તમારે નિર્બળ માટે લખવાનો છે. નિર્બળનું ઉદાહરણ મેં લખી દીધું છે. તમે નહીં લખો, ખાલી શબ્દોમાં, આ તમને સમજાવવા માટે ખાલી શબ્દોમાં જ થિયરી લખશો તો એ માર્ક્સ પૂરા મળશે. ઓકે, તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 49 પણ પૂરો થયો. હવે 50મો પ્રશ્ન જે 5મા ધોરણમાં આવ્યો તો એને પૂરો કરી દઉં છું. ભલે લેક્ચર થોડું લાંબુ થતું, કારણ કે આ પાઠ બહુ જ લાંબો છે. હજુ તો આપણે 50% પહોંચ્યા છીએ. તો પ્રશ્ન નંબર 50, એસિડ અને બેઝની સંક્રિયાત્મક વ્યાખ્યાઓ આપી તેમની મર્યાદાઓ જણાવો. વિચારો. ચલો, એસિડ અને બેઝની સંક્રિયાત્મક વ્યાખ્યાઓ આપી તેની મર્યાદાઓ જણાવો. તો જો 5મા ધોરણમાં આપણે ભણીને આવ્યા હતા એ વ્યાખ્યાઓ લખવાની છે. પહેલી એસિડની લખીએ તો એસિડ સ્વાદે ખાટા હોય છે. બીજી, એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. અને ત્રીજી કોમન છે, એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી આપે છે. બરોબર? એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરી આપણે એ પણ લખીએ, એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી આપે છે. અને ચોથી, એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન અથવા તો ડાયહાઇડ્રોજન વાયુ આપે છે.
બોલો 5મા ધોરણમાં ભણ્યા હતા. ચલો બેઝની વ્યાખ્યાઓ લખીએ. તો આ તો તમને આવડી ગઈ. બેઝ સ્વાદે તુરા હોય છે. બેઝ લાલ લિટમસ પત્રને ભૂરો બનાવે છે. અને ત્રીજી એની બેઝ એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી આપે છે. બરોબર. હવે જોજો આ વ્યાખ્યાઓ એમની પ્રતિક્રિયાત્મકતા અથવા તો ક્રિયાઓ ઉપર આધારિત છે. તો અહીંયા લખાય એસિડ બેઝની ઉપરોક્ત વ્યાખ્યાઓ તેમની ક્રિયાત્મકતા, બરોબર, તેમની ક્રિયાત્મકતા ઉપર આધારિત છે. એટલે કે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોના આધારે આપવામાં આવેલી છે. તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોના આધારે આપવામાં આવી છે. આથી તેમને એસિડ બેઝની સંક્રિયાત્મક વ્યાખ્યાઓ કહે છે. કમ્પ્લીટ. હવે એની મર્યાદા બોલો. મર્યાદા શું હશે? તો એસિડ બેઝની સંક્રિયાત્મક વ્યાખ્યાઓની મર્યાદા એ છે કે આ વ્યાખ્યાઓ એસિડ સ્વાદે ખાટા કેમ હોય છે અને બેઝ સ્વાદે તુરા કેમ હોય છે તે સમજાવી શકતી નથી. બરોબર. એ આ બાબત આ વ્યાખ્યાઓ દ્વારા સમજાવી શકાતું નથી. આથી આ વ્યાખ્યાઓને એસિડ બેઝની એસિડ બેઝની જૂની વ્યાખ્યાઓ પણ કહે છે. તો તમારે આટલું લખવાનું છે. કેમ હોય છે તે સમજાવી શકાતું નથી. બરોબર. આ વ્યાખ્યાઓ એસિડ સ્વાદે કે ખાટા કેમ અને બેઝ સ્વાદે તુરા કેમ તે સમજાવી શકતું નથી. તો આટલું લખો એટલે તમારા 2 માર્ક્સ રોકડા. તો અહીંયા તમારો 50મો પ્રશ્ન પૂરો થયો. બરોબર. હવે 51મો પ્રશ્ન આપણે હવે જોજો. આ મર્યાદાને દૂર કરવા માટે વૈજ્ઞાનિકોએ એટલે કે નવી કેટલીક એમાં 3 વ્યાખ્યાઓ જે તમે 9મા ધોરણમાં ભણીને આવ્યા છો ઓલરેડી, આર્હેનિયસ, લોરી બ્રોન્સ્ટેડ અને લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત, એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. ઓકે. તો અહીંયા પ્રશ્ન નંબર 50 પૂરો થયો. બીજું નેક્સ્ટ લેક્ચરમાં.